સમાજ છે HOAC એન્ટી ક્રાઇસ્ટ. એન્ટી એટલે ઘણા વિરોધી સમજે છે, ANTE એટલે ઈસુ ખ્રિસ્ત પહેલાના, પૂર્વેના, અગાઉના. એટલે કે અહીંનો મૂળ લોહીનો અહીંના છે, મૂળ વારસા એની છે, એ બહારથી આવ્યો નથી અને બહાર ગયો નથી. અહીંનો બિયારો છે, આ પુરવાર કરે છે. એન્ટી ક્રાઇસ્ટ HOAC એટલે પેઢી જાત વારસ, આ ધરતીને વારસ પુત્ર તરીકે છે. તો આની અંદરમાં આ ભારત ઇન્ડિયા એક્સપ્લોટેડ પાર્શલી રિજર્વ એરિયાની અંદરમાં આ બધા ઘૂસણખોરી કર્યા હિન્દુસ્તાન એરિયામાં. કોણ ક્યાંથી આવે તે કેલેન્ડર જોઈ લો, એ કેલેન્ડર બોલશે. પણ આપણો મુદ્દો આના પર છે, વાતચીત આની છે. તો અમને જે છે આમાં વચન આપ્યું છે. કોણે વચન આપ્યું? 9-14 ભાષાકીય ભાષાઓર બેંકો જે છે એને કર્જ અદા કરવાનું છે. બેંકો કોની છે? કોના અંડરમાં આવે છે? ટ્રેઝરીના અંડરમાં. ટ્રેઝરી કોની છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. ફોટો ઓફ ધ ટ્રેઝરી સીસી દાદા 3 સ્ટાર 69 ડિક્લેર કર્યું. તો માલિકને હિસાબ આપવાનો છે, માલિકને હિસાબ આપવો પડશે. આ બધી જ કરજદાર સંસ્થા છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જે બધી સંસ્થાઓ છે, એક સંસ્થાઓ કરજદાર છે, ડેપ્ટર છે, દેવાદાર છે. અને આજનો છોકરો જન્મેલો હશે તો એ 1.5 લાખ રૂપિયા જન્મે એનો કરજ ચડી જશે. કે આપણે એમના વાળામાં ગયા છે. હું નથી બોલતો, કેન્દ્ર સરકાર પેલા બોલે છે. ભારત સરકારનું દેવું કેટલું થયું છે? 205 લાખ કરોડ. બગડા પર 16 મીંડા, એટલા કરોડ દેવું થઈ ગયું છે. અને કહે છે ભારત સરકારનું દેવું. ભારત સરકારની આ ધરતી માતા જે છે, આ ધરતી માતા વાંજણી નથી. આપણે ટોપલું ભરી નાખશું તો ગાડું ભરીને આવશે. આટલી તો એની સંપત્તિ છે, આટલો ભંડારો છે. તો દેવું કઈથી કોણે કર્યું? દેવું કરનારો કોણ છે એને ઓળખો પહેલા. એ તો ઇલેક્શન સિલેક્શન થકી બનેલો છે, ઇલેક્શન થી બનેલો છે. ભારત સરકારનું ઇલેક્શન થતું જ નથી. ભારત સરકારની વારસાઈની અંદરમાં આવે છે પેઢી જાત વારસ તરીકે. આજે 1952 ની અંદરમાં ઇલેક્શન થયા પછી હું ભારત સરકાર છું, કોઈ વાંધો નથી. દસ્તાવેજી પુરાવો શું કહે છે બોલો. આ પ્રમાણ જુઓ અને કરાર જુઓ. તમે તમારા કરાર, તમારા લખેલા કરાર તમે સહી સિક્કા કરી આવ્યા છો યુનોમાં. કેમ સમજતા નથી તમે? અને ના સમજો તો કોઈ વાંધો નથી, પણ કુદરતી ક્રમ આવેલો છે. અશક્ય વસ્તુ છે, તમે બચી ના શકો. આ પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે. બધા જ કહે છે, બધા શાસ્ત્રો કહે છે, ધર્મ કહે છે, બધાની અંદરમાં કહ્યું છે. પણ જે આવનાર છે એ કોઈએ ઓળખ્યો નહીં. આવીને ફરી પાછા બાપના ઘરે પહોંચી ગયા. બાપને સમક્ષ જ છે, પણ આપણે એને ઓળખતા નથી આવડતું. આપણી જોડે છે, આપણી જોડે હવા, પાણી, ધરતી માતા, તેજ છે, પ્રકાશ છે, આકાશનો પોલાણનો ભાગ. આ બધું હવા, પાણી, તેજ, મીઠી આકાશ કુદરતી તત્વ છે. અને કુદરતી તત્વનો મૂળ જે દાદાને વિશ્વ સલ્તનતનો મહાન નોન જ્યુડિશિયલ વિશ્વ પાવર દાદાને આપવામાં આવે છે. કેમ દાદાને આપવામાં આવે છે? દાદા પોતે પ્રસિદ્ધ થાય છે. બાપનું છે પુરવાર થાય છે, દાદાનો કોઈ વરિષ્ઠ નથી. હવા, વાવાઝોડું લાવવું, ધરતીકંપ લાવો, રેલ લાવો, ભૂકંપ લાવો, કોઈ પણ વસ્તુ દાદાની હાથની વાત છે. ઘડીના 6ઠ્ઠા ભાગની અંદરમાં નાશ થઈ જાય એવું છે. પણ દાદા પોતે પોતાનો જે સન્મુખી વિચારો છે, નેચરલ એવડું તો કમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ ને લેબરર છે, પોતે મહેનત કરે, પુરુષાર્થ કરે છે, પકવે છે, ખાય છે, ખવડાવી રહ્યો છે, એનો વિચાર કરે છે. પાપડી ભેગું યમના બફાઈ જાય એના માટે વિચાર કરે છે. સમય પરિપક્વ તો થતો જાય છે. સમાજ સમજી જાઓ, પેઢી જાત વારસ સમજો. આ રૂલિંગ વ્યવહાર ક્યાં ઠોકાશે, ક્યાં લઈ જશે? આ વર્ષો પહેલા તો ઇલેક્શન 1952 પહેલા ઇલેક્શન તો નહોતું થતું. ત્યારે રાજા રજવાડા હતા. એ પહેલા શું હતું? પોતે પોતાનું ઘરની એરિયા વિસ્તાર પ્રમાણે ચાલતું હતું કે નહીં? સાટા પદ્ધતિ હતી, બદલા પદ્ધતિ. તો આ જે છે આ બદલા પદ્ધતિના બદલામાં, સાટા પદ્ધતિના બદલામાં એક માધ્યમના રૂપમાં વપરાયું. તો માધ્યમના રૂપમાં વપરાયું તો આટલા 20 રૂપિયાના અદા કરવાનું વચન આપ્યું છે. 20 રૂપિયાનું ખાધું છે. કોની પાસેથી ખાધું? ભારત સરકાર પાસેથી. કોણે ખાધું? કેન્દ્ર સરકાર. આ 9, 14, 15, 16 ભાષાવાળો. હવે 15, 16 ભાષાવાળો જો પૈસા ના આપે તો કોની જવાબદારી? આ વડાપ્રધાનની જવાબદારી. ગેરંટી આપી કેન્દ્ર સરકારે. હું નથી બોલતો, જોઈ લો. ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ લખેલું છે કે નહીં? કેન્દ્ર સરકારે વચન આપેલું છે. એ દેવું બોલે છે અને આપણા માથે ભારત સરકાર માથે પાડે છે. ભારત સરકારને તમે સમજ છે? ભારત સરકારને કેન્દ્ર સરકાર
કારણ છે પછી બીજી વાતો કરો ને. હરેક ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટ પણ એવું બોલે છે. એવા દાદાએ ચશ્મા ચડાવેલા છે કે કોઈને ખબર જ નથી પડતી. આપણા વાળાને કેમ નહીં ખબર પડતી? આંખ કેમ ઉઘડતી નથી? જુઓ, આ બધા જ બોલે છે. સુપ્રીમ કોર્ટ પણ બોલે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એમ કહે છે, પેલા ચૂંટાયેલા નેતાને કહે છે. ખબર છે સુપ્રીમ કોર્ટની અંદરમાં કઈ લો ડિપાર્ટમેન્ટના એમનામાં છે કે બુદ્ધિ? ભારત સરકાર કોણ છે? આ દસ્તાવેજ જો એનો વિરોધ વર્તન શા માટે સુપ્રીમ કોર્ટ કરી રહી છે એનું બંધારણ જાણતા નથી, પછી તમે ખુલાસાઓ કરો છો અને સર્વોપરી તમે વાપરો છો. સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે. શું સર્વોપરી છે? બંધારણનું જ્ઞાન નથી તમારામાં. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સેશન કોર્ટ, સિવિલ કોર્ટ આ બંધારણનું જાણતા નથી. આ વિશ્વકર્મ શિકોણનું બંધારણ જાણતા નથી. તો પછી આ લીઝ એગ્રીમેન્ટ સનદની અંદરમાં ક્યાંથી શા માટે સિક્કો માર્યો સુપ્રીમ કોર્ટે? લીઝ એગ્રીમેન્ટ સનદ. આ ભાડા પટ્ટા કરાર, આ 10 વીઘાનો પટ્ટો હું 10 વર્ષ માટે લઉં, 10 વર્ષ પૂરા થાય એટલે મારે આપી દેવાના. આ ભાડા પટ્ટા લેલા છે 99 વર્ષનો પટ્ટો. 1870 સેટલમેન્ટ થયું. 99 વર્ષ એટલે 1969 પૂરું થઈ ગયું. એમણે લખેલો છે અંગ્રેજી લિપિ, એમણે લખેલું છે. એફજે એન્ડરસને એમણે લખેલો છે. આપણી તો લિપિ નથી, અક્ષર બારાક્ષર નથી. આપણે તો કઈ જતો, કાંઈ કહતો, કાંઈ કમતો. આપણે તો આ દૂધની બોલી છે ને. આપણે તો દૂધની બોલી છે ને. આટલું તો વિચારો. એની અંદર અંગ્રેજીમાં એમણે લખેલું છે. દેવાય નથી માનતા. સુપ્રીમ કોર્ટે સિક્કો મારે તો એ નથી માનતા. અત્યાર સુધી માન્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારે ઓર્ડર 2 કર્યા છે 4/1969 લેન્ડ ઓનર રૂલ્સ પાનો નંબર 418 મુજબ જે બંધારણીય ખુલાસાઓ છે. તો એ જે બંધારણીય ખુલાસાની અંદર લેન્ડ ઓનર રૂલ્સમાં બધું જ બંધારણની અંદર બધા એમને ઓવરટેક કર્યું છે. કોઈ સમજ્યું નથી, માનતું નથી. અત્યારે પેલા જે ન્યૂઝ વાળા ચેનલો વાળા આવે છે 99 વર્ષમાં પેલી કોઈ હતી જોશી કરીને, એ ગેરમાર્ગે દોરે છે. તો સીધે માર્ગે દોરવતી તો તું આવી જા ને. હવે તું સામે આવી જા, તને ખબર પડે તું કોણ છે પહેલા તારી ઓળખ આપ. અને તારી આ દેશમાં રહેવાનું પાટણ, તારી પાસે પાસપોર્ટ, વિઝા, લેન્ડિંગ પરમિટ હોવું જોઈએ. તને આ દેશમાં રાખ્યું કોણે પહેલા? તું ચલી જા. તું તારા મધ્યસ્થની અંદરમાં ઓલાદ હોય તો ત્યાં આ તને બકવાસ કરવાનું કોણે આપ્યું? ખબર હોવી જોઈએ તને. આ બધા શીખવાના નીકળેલા પડે બધા. હું કઈ બુદ્ધિશાળી છું? બુદ્ધિનું જ્ઞાન નથી. આ બંધારણનું જ્ઞાન નથી. તમે કરેલા કરાર, તમે સહીઓ કરી છે, તમારું લખાણ છે. અંગ્રેજી લિપિ એમની છે, આપણે નથી. એફજે એન્ડરસને લખેલું છે. અને તાલુકાની અંદર મામલતદાર છે, કલેક્ટર છે, જિલ્લાની અંદર ગુપ્ત રાખેલું છે ચોપડા ધરતીનું બંધારણ. કે આદિવાસી જાગી જાય, જાણી જાય, માગણી કરે માટે ગુપ્ત રાખેલું છે. અને બીજા બધા કે નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ લેબરર છે, એને કોઈ પણ પ્રકારના ટેક્સ વેરો લાગતા નથી. એમ કે આપણા વાળાને આપણા વિરોધી થાય. આ પ્રાવધાન થયેલું છે લેન્ડ ઓનર રૂલ્સની અંદર પાનો નંબર 419 ની અંદરમાં. એમણે લખેલું છે. આપણે નથી લખવા ગઈ, આપણે કોઈ કહેવા નથી ગઈ, આપણે કોઈ ફરિયાદ નથી કરી. એમણે શા માટે લખ્યું? કે કઈ કુદરતી જોડે વરસાદ પડે છે, ધરતી માતા જોડે સાફ સૂફી કરે છે, ઓરે છે, જે કંઈક પકવીએ છે અને ખાઈએ છે, ખવડાવી રહે છે, તો એ નેચરલ રેવન્યુ છે. ટ્રેક્ટર લઈને ફરે ને એને નેચરલ રેવન્યુ નથી કહેવાતો. હળ હાંકનારો એટલે પ્લાવ હળ હાંકે છે એને કહેવામાં આવે છે નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટીને. કોઈ પણ પ્રકારના ટેક્સ વેરા લાગુ નથી પડતા. કોઈ પણ પ્રકારના એટલે કોઈ કેમ શા માટે નથી લાગુ પડતા? કે માલિકનો પરિવાર છે, આ દેશનો હકદાર છે, આ વારસાઈ પુરવાર કરે છે. જ્યારે બધાને ટેક્સ લાગે છે. કોને લાગે છે? હિન્દુ, બૌદ્ધ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, મુસ્લિમ બધાને ટેક્સ લાગે છે. અને તમે એવું મગજમાં ના રાખશો. આ મંદિરો, મસ્જિદો, જે દેવળો છે, જે કંઈ છે એના આજ દિન સુધી પૈસા, જે ટેક્સ મંદિર વેરો છે, ચર્ચ વેરો છે, આજ દિન સુધી પૈસા ભરાયા નથી. રાષ્ટ્રપતિ ભવન, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન દરેક ઓફિસના એક પણ પૈસો ભરાય નથી. બધા વચ્ચે ખાઈ ગયા છે. સરકારના નામ પર પૈસા લીધા, પોતાના ખાતામાં રાખીને પોતે વાપરી કાઢ્યા છે. હું નથી બોલતો. આ નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ ને લેબરર છે. કોઈ પણ પ્રકારના ટેક્સ વેરા લાગુ નથી પડતા. ઘણા કંઈક આરતી વાળા, આરતી વગર કોણ આવ્યું છે? માતા પિતાની આરતી છે, દીકરો દીકરી લાવવા માટેનો એ પણ આરતી છે, કુદરતની પણ આરતી છે, ધરતી માતાની પણ આરતી છે, વરસાદ આવે તેની પણ આરતી કરીએ છે. આ
કુદરતની આરતી છે. દીકરો દીકરીઓ માટે આપણે આરતી કરવો પડે છે, પ્રાર્થના કરવી પડે છે, બાંધબંધી કરે છે. મંદિરની અંદરમાં પથ્થરની અમે ટેકવા જાય છે, તો એ શું આપવાનો? એ શું આપવાનો? અત્યારે તો પેલા શું છે, પ્રાણ પ્રતિષ્ઠા કરનારા નીકળે છે, પેલા પણ છે મૂર્તિકાર મૂર્તિ બનાવી દે છે, અને પેલા બ્રાહ્મણ આવીને જીવ પૂર દે છે. આવા બી પણ છે. બધા મંદિરોની અંદર બધા આપણા કરતા પેલું કૂતરું સારું કે બહાર જો મૂકાય ને 24 કલાક એની અંદરમાં 5-6 કલાક કૂતરો આ તો પથરો જમ કરીને એકી કરીને જતો રહેશે. માણસને ખબર નથી પેલો ભગવાન છે એમ જાણે છે. જાણે છે કે નહીં? કૂતરોને ખબર છે કે આ મૂર્તિ છે, પથરો છે. મૂર્તિ ના જાણે, પથરો છે એટલે એકી કરીને જતો રહેશે. માણસ એને પૂજા કરે છે આંધળો થઈને. આંખો આપેલી છે ને, દેખાય છે કે નહીં? આટલું તો ખ્યાલ હોવું જોઈએ. પેલો સોમનાથનું મંદિર 17 વખત મોહમ્મદ ગજનીએ એટેક કર્યું, આક્રમણ કર્યું સોમનાથનું મંદિરની અંદરમાં. મહાદેવ બીજો મંદિર તો 17મી વખત એનો લૂંટી ખાધું. તો એક વખત તો જાગતો, એક વખત, બીજી વખત, ત્રીજી વખત, 17મી વખત લૂંટી ખાધું તો પેલો જાગતો ને ઊભી રહ્યો. આપણો કંઈક છે કે નહીં? બુદ્ધિ જેવું છે કે નહીં આપણામાં? એની પાછળ જ દોટ મૂકવા જાવ છે બધા. આ સૂર્ય ઉગે છે, અંધારું પડી જાય તો બીક લાગે. આ પ્રકાશ થઈ જાય તો આપણને બિલકુલ ખુલ્લો થઈ જાય, બીક ડર મટી જાય છે, કે અજવાળું થઈ જાય છે. એટલે આ જે કુદરતી ક્રમ છે, જે આપણે બે આંખે દેખાય છે એની વાત કરવાની છે. આપણે ખોટા બ્રહ્મા આપણને નાખી દીધા, ખોટા બ્રહ્મા નાખ્યા. અને બધા કોઈ છે કે કોઈ ગભાણમાં જન્મ્યો, કોઈ મંત્ર તંત્રથી જન્મ્યો, કોઈ ભગતથી જન્મ્યો, કોઈ ડૂટીથી જન્મ્યો. આવા જન્મે છે ખરા કે? અને એની પાછળ આપણા વાળો લગાડી દીધો. કોઈ હાથી પર બે નહીં, કોઈ વાઘ પર બે છે, કોઈ મોર પર બે છે, એનું વાહન બનાવી દીધું. શું છે? કોઈ ઉંદર પર બે છે કે નહીં? કોઈ મરઘા પર બે છે. જે બેહવાનું છે એના પર બેહો ને, જે કામ કરવાનું છે એના પર કામ કરો. એક દેખાઈ ગયું આપણને. અને એના પર શું છે? આ તો કુદરતી ક્રમનું છે. તમે ગેરમાર્ગે દોર દીધા. પેલો કાર્તિકેય કહ્યું અને શંકર ને પાર્વતીના ખોળામાં ગણેશ બેહવા ગયો. તો ગણેશને પેલો કહે કે હું બેહું, પેલો કાર્તિકેય કહે હું બેહું. આ બે વચ્ચે થોડો બોલાચાલી થઈ. એટલે બે જણને કહ્યું કે આ ધરતી માતા છે, એને 7 વખત પ્રદક્ષિણા કરી આવો, અને જે પહેલો હોય તે મારા ખોળામાં બે. શરત થઈ. એટલે કાર્તિક તો મોર લઈ નાખો, દોટ મૂકી, અને પેલો ફરતો ફરે જાય. પેલો તો બિંદાસ. ગણેશ તો શું કહે છે? પેલો પાર્વતી પૂછે છે તું ક્યારે જવાનો પ્રદક્ષિણ કરો? કઈ નહીં, જાઉં છું કે. એટલે બે પાટલા લાયા ને માતા ને પિતાને બે હામાં બે દીધા. એ માતા ને પિતાને હામાં બે બેહાડી દીધા, નહીં જોડે બેહાડ્યા. અને પછી એને થયેલો 7 ફેરામાં લીધા. અને પછી એ ઘોડામાં બેસી ગયો. એટલે પેલે પાર્વતી ના નહીં પડી. કેમ? કે આજ મારી દુનિયા છે, મારી આજ દુનિયા છે. એને પ્રદક્ષિણા 7 ફેરા મારી દીધા. પેલો કઈ કે પેલો આવી ગયો છે, હું તો હાફડો ફાફડો આવી. તું કેમ બેઠો? તું તો હજુ નીકળ્યો નથી, તું કેવી રીતે બે ગયો? પછી એટલે પુરવાર થઈ. તો પ્રથમ પૂજા કોની થાય છે? ગણપતિની. ગણપતિની પૂજા થાય છે કે નહીં? કોઈ બી હોય તમે કરો છો ગણપતિ પૂજા? હું તો કરું છું. રોજ સવારમાં ઉઠીને જવું પડે મારે. એટલે કે ગણપતિ પૂજા. આ નહીં પૂજા કરે ને આ બધું બગડી જાય. આ ગુરુ શુક્ર બધા ગ્રહો બગડી જાય. અને આને આ ચોખ્ખું કરવું પડે. એને ગણપતિ પૂજા કહેવાય. અને કહેવાય રવિવાર, સોમવાર, આ મંગળવાર, આ બુધવાર અને ગુરુવાર, આ શુક્રવાર અને આ શનિવાર. એટલે આ શનિનો ગ્રહ છે ને, આમાં શરીરમાં બીજા બધા ગડબડ થાય તો આ પછી આપણા થપડી કરી નાખે. આ શરીર રચનાનું બંધારણ જુઓ, આપણને ગેરમાર્ગે દોરેલા છે. એક જણો મને કહે છે બ્રાહ્મણ કે જીવ લેનારો કોણ, જીવ આપનારો કોણ? એટલે પેલો શંકર ભગવાનનું નામ લે. એટલે મેં એને પૂછ્યું તો જીવ આપનારો કોણ? તો કે શંકર ભગવાન. તો લેનારો કોણ? તો એક જ માણસ બેરે એટલે એક લે જીવ. મને વિચાર થયો કે મૂકું
મેં કોઈ બધા જ ભગવાન તરીકે આસ્થા રાખે છે, બધા જ માને છે, કોઈને વિરોધ નથી કરતો. મેં કહ્યું રામને કેમ નહીં માનો? રામે નહીં બનાવ્યું તો ના રામે નહીં બનાવ્યું કેમ કે એટલે રામે તમને મારેલા એટલા માટે નહીં માનો છો કે એમ બ્રાહ્મણને તગડેલા મારેલા એટલે પેલા રામને નહીં માને એમ. એટલે પેલા કે ના એવું નથી તે કેવું છે એ વાત તો કર મૂકો. પણ બધું કે શંકર ભગવાને બનાવેલું આ સંસ્કાર બધું ધરતી માતા છે, જીવ જંતુ પશુ પંખી મનુષ્ય બધા જ એમણે બનાવે. ભરણ પોષણ કરનારો કોણ? તો કે એ જ. સારું એટલે એમાં મને લાઈટ થઈ ગયું. વાડકીમાં પેલા ચોખા આપેલા આમ ફેરવતો જાય, આમ કરતો જાય. મેં કહ્યું પહેલો પ્રશ્ન એમને પૂછ્યો કે જીવ કોણ આપે? તો કે શંકર ભગવાન. રહેનારો કોણ? તો શંકર ભગવાન. મેં એમને કહ્યું કે માંદો માણસ તે ગઢો થઈ ગયો, ઉંમરલાયક થઈ ગયો તો ખાવાનું છોડ દે તો શું થાય? તો કે મરી જાય. તરત બોલી પડે. તો તમે કહો છો જીવ શંકર ભગવાન લે છે તો ખાવામાં જીવ શક્યમાં છે. ખાવાનું છોડ દે એટલે આ આધાર છોડી દીધો જ નહીં. આ કણીનો આધાર છોડી દીધો મતલબની અંદરમાં હવે આ શરીર ટકવાનું નથી. આમાં જીવ છે જ નહીં. તો પેલા કહે કે શંકર ભગવાને આપ્યું. તો પછી કહે કે તમે તો બહુ જાણકાર છો કે તમારે ગુરુ કરવું પડે. મેં કૂતરો શીખીને જ આવેલો હોય એને કંઈ શીખવા નહીં પડે એમ. પછી મેં એને થોડુંક કહ્યું વેદ કયા વેદ? તો કે જૂનામાં જૂનો ઋગ્વેદ. આમ તો પેલો બ્રાહ્મણ એટલે બોલો હોશિયાર તો ખરો. પછી કહેશે યજુર્વેદ, સામવેદ, પછી અથર્વવેદ, સૂક્ષ્મવેદ. મૂકો આ વેદ શાના પરથી લખાયા? ઘોડા પર, ગધેડા પર, વાઘ પર કે માણા પર? શાના પરથી લખાય? શાનો આધાર શાનો લીધો? આ વેદ કોણે લખ્યો? આ તો કાગળની પેન્સિલની શોધ 17મી સદીમાં થઈ. એ પહેલા કોઈ જૂનામાં જૂનો વેદ કયો મને બતાવો એમ કહ્યું. માણસ તો ખરો જ નહીં. તો શાના પરથી લખ્યો? ઘોડા ગધેડા પર લખાયું કે ડુક્કર પર લખાયું? ખાના પર? મનુષ્ય માટે લખાય જ નહીં આ વેદો. એ જ જાણે છે, વાંચે છે, જાણે છે, સમજે છે કે નહીં. તો શાના માટે લખાયું? શાના પરથી લખાયું? પછી મેં એમને કહ્યું કે બે ઋગ્વેદ એટલે આ જે જમણો અંગ છે ને એને ઋગ્વેદ કહેવામાં આવે, ડાબો અંગ છે એને યજુર્વેદ કહેવામાં આવે. બે જણા સામસામી થયા એને સામવેદ કહેવાય. મિલન થયું એને અથર્વવેદ કહેવાય. ને દીકરો દીકરી આવે એને સૂક્ષ્મ પંચમવેદ કહેવાય. હા પેલો તો એ થઈ ગયો કે તમે બહુ જાણો છો એટલે ભાઈ જાણો કશું ને બંધારણ વાત છે. તમે ચોપડામાં ગોથું આવશો, તમે ચોપડો બતાવે છે આ બંધારણ. આ શરીર શાસ્ત્ર ખરું ધર્મ છે. આ શરીરનો ઓળખો પહેલા. દાદા એ પુરવાર કરી છે કે શરીરને ઓળખો, શરીર શાસ્ત્રને જાણો. એટલે જે કહેવામાં આવે છે કે એનિમલ્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા. એટલે આ એશિયા ખંડ છે. આપણે આ બધા દેશો નથી જવાના. રશિયા, ચીન, અમેરિકા અને આપણે રશિયા, ચીન છે, જાપાન છે, મંગોલિયા છે, ભારત છે, તિબેટ છે. આ બધા દેશો એમ ગણતરી નથી કરે એશિયા ખંડ. એશિયા ખંડ એટલે આપણું શરીર જો એશિયા ખંડ એટલે કે એશિયા ખંડની દક્ષિણે પડેલો. તો એશિયા ખંડની અંદરમાં દક્ષિણે પડેલું શું છે? અમાપ મહાદ્વીપકલ્પ છે. દીકરો દીકરીનું આવવાનું બંધારણ છે. જે 4 શિવશાસન રાજગાદી આસન છે એ મહાદ્વીપકલ્પ જંબુદ્વીપકલ્પ છે. જે શ્વાસ બિંદુની કણી, જે શ્વાસ અને બિંદુની કણી, જે પવન પાણીનો કણીનો આધાર છે આ શ્વાસ બિંદુની કણી છે. એનો એનિમલ્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા. એશિયા ખંડની દક્ષિણે પડેલો જે મહાદ્વીપકલ્પ છે એ અત્યારે કોઈનામાં કંટ્રોલમાં નથી. કંટ્રોલમાં નથી એ માટે કહેવાનો મતલબ શું છે કે કોઈના અંડરમાં તાજામાં આવી શકે નહીં. કોઈ કાયદા કાનૂન લાગુ પડતો નથી. એક્સ્ક્લુઝિવ પાર્શિયલ એરિયા છે. બધા જ લખે છે, સમાજવાળા બધા જ લખે છે એક્સ્ક્લુઝિવ પાર્શિયલ એરિયા. પણ પાર્શિયલ એરિયા કોને કહેવાય? આ એશિયા ખંડ છે. આપણું શરીર સાથે કમ્પેરિઝન કર્યું છે. આને એક્સ્ક્લુઝિવ પાર્શિયલ એરિયા છે. દીકરો દીકરી લાવવા માટેનો કર્મયોગ મિલન યોગનો. આ કર્મયોગ મિલન યોગની અંદરમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર થઈ શકે નહીં. આંકડામાં, શબ્દોમાં કોઈ ફેરફાર ના થઈ શકે. એને રિઝર્વ કહ્યું છે. અને દાદાએ પુરવાર કર્યું છે. એનો ઓનર એસિકોર કેસીસી દાદા છે. એક્સ્ક્લુઝિવ પાર્શિયલ એરિયા, રિઝર્વ એરિયા. પણ શું રિઝર્વ છે? એમાં કાયદો ના આવી શકે. તો બંધારણની અંદરમાં કહે છે કે 18 વર્ષની છોકરી હોય તો 18 વર્ષની છોકરીની ઉંમર નાની હોય તો નાબાલિગ ગણાય કાયદાકીય રીતે. અને મોટી થાય તો જ એ લગ્ન કરી શકે, શાદી કરી શકે. તો કાયદો એ કહે છે કે 18 વર્ષ પહેલા લગ્ન કરે તો એ પુખ્તવયની ના ગણાય.
તો મારે એટલું જ કહેવું છે કે કાયદો 18 વર્ષનો હોય તો જે માસિક ઋતુ ધર્મ 14 વર્ષે 15 વર્ષે આવે તે 18 વર્ષે આવવું જોઈએ. કરી શકશે ખરા? કોઈનામાં તાકાત છે ખરો? આ એક્સિલેટેડ પાર્સલ એરિયાનું બંધારણ છે. એમાં જેમ છે તેમ આઈડેન્ટિફાઈડ થવું જોઈએ. આમાં કોઈને કોઈ પણ પ્રકારના દાદા એ રૂલિંગ વ્યવહાર પુરવાર કરશે કે મારું છે. તા હી રહીએ કુંવર જગ્યાએ ઓનર ઓફ ઇન્ડિયા શા માટે કહે? દેશનો દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર છે દાદા. ધરતી માતાનો વારસ પુત્ર છે. તા હી રહીએ કુંવર જગ્યાએ હીર તે પ્રકાશ થકી. કુંવર એટલે રજ. આ ધરતીના રજ થકી મારું શરીર દેહ બન્યું છે. અને પોતે પોતાનો હિસાબ આપ્યો છે. અણુ પરમાણુ રજરજનો દાદા હિસાબ આપ્યો છે. અને પોતે પોતાનો જે બંધારણનો છે આખા શરીરનો, આખી વિશ્વનો, જે સૃષ્ટિ પરનો, જે શરીરના અંગમાં આંગળીનો નખની અંદરમાં જેને હિસાબ રાખ્યો છે એ મહાપુરુષ ફર્સ્ટ ઓફ ધ ટેજરી વિશ્વ વંદન કરે છે. જગવંદન એ મહાન વિભૂતિ મહાપુરુષ એસી કોર કે સીસી દાદા છે. એટલે જે આ બંધારણ છે નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ ને લેબરર કોઈ પણ પ્રકારનો ટેક્સ વેરો લાગુ નથી પડતો. છતાં પણ આપણે એના વાળામાં ઘૂસ્યા એટલે બધા પ્રકારના ટેક્સ વેરો લાગે છે. અને ઘણા કહે છે સતીપતિ વાળા, દાદા વાળા. હા, દાદા વાળા ખરા, સતીપતિ વાળા. દુનિયા સતીપતિ છે ને દુનિયા દાદાના રૂલિંગ મુજબ છે. દાદાના રૂલિંગ મુજબ જ આવે છે. દાદાએ રૂલિંગ બતાવે છે. દાદાએ કુદરતી રૂલિંગ. તો સતી કોને કહે? સતી એટલે આપણી માતાનો સતીનો ધણી પતિ એટલે બાપ. આખા ધરતી પર સૃષ્ટિ જગતની અંદર માતા પિતા સિવાય કોઈ આવી શકતો નથી. અને આપણે જન્મીએ છીએ તો આપણે મુઠ્ઠી વાળીને જન્મીએ છીએ. એટલે બાંધી મુઠ્ઠી લાખની, થોડી મૂકી ખાખણી. આ પાવર છે આની અંદરમાં. આ ધારે તો કરી શકે છે અને જાય છે ત્યારે ફાત ફસાવીને જાય છે. પણ આપણે આવે છે બાપને ઘરથી કંઈક લઈને આવ્યા છે અને બાપને હિસાબ આપવાનો છે. તો આપણે ફરી પાછા આપણે 84 લાખ ફેરા ફરવાના નથી. બાપના ઘર ત્યાં તો બાપને ઘરે જવા માટે આપણે આ જે સન્મુખી છે, બાપને હરુભરું આવે છે, બાપના બગીચામાં અંદરમાં આવે છે, તો આપણે બાપને હિસાબ આપવાનો છે. તો આપણે બાપના ઘરે જઈશું. આપણે 84 લાખ ફેરા ફરવાનું નથી. 84 લાખ યોનિની અંદર પણ નથી જવાનું. દાદાએ આરતીની અંદરમાં પિતા કરતા તું છે આદ્ય મધ્ય અંતની અંદરમાં લખવામાં આવ્યું છે. કોણે નક્કી કીધું નહીં મળે માનવ દેહ? કોણે નક્કી કીધું ફરી મળે છે માનવ દેહ? એની અંદરમાં લખ્યું છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ કહું છું હું આજ અહીં. એનું પ્રત્યક્ષ પ્રમાણ કોણે નક્કી કીધું નથી મળે અને કોણે કીધું મળે છે માનવ દેહ? એનું પ્રત્યક્ષ પ્રમાણ હું કહું છું આજ અહીં. એટલે દાદા પોતે સ્વર્ગીય ભૂમિકાની અંદરમાં એ સ્વર્ગીય પ્રકાશિત માર્ગ રાહ રસ્તો દાદાએ બતાવ્યો છે. અને દાદા કહ્યું છે કે કણી મારી ઓળખ આપશે, હું કણીની ઓળખ આપીશ. એટલે દાદા હશે, દાદા રૂપ હશે કે અરૂપી હશે, પણ દાદા જ કુદરતી રૂલિંગ વ્યવહાર છે. એ અજર અમર અખંડ અવિનાશી છે. અને એની અંદરમાં કોઈ પણ પ્રકારના કોઈ વાંધા વચકા કે કોઈ પણ પ્રકારની અંદરમાં વિરોધ વર્તન ના કરી શકશે. જે કરશે એ એની રીતે રસ્તો થશે. કે બાપને ઘરે જવાનું નથી. દાદાએ બધાને દાખલા આપ્યા છે. કોઈ દાદાને વિરોધ કર્યો તો કે બાપને ઘરે આવવાનું નથી, મારા તો વિખોટો પડે છે. એનો અર્થ શું થાય? જે સ્વર્ગીય પ્રકાશિત છે બાપના ઘરનો પ્રકાશ, બાપના ઘરે જવાનો જે 84 લાખ ફેરા ફરવામાં છે, દાદાનો વિરોધ કરશો તો વિરોધ કરશો મતલબની અંદરમાં દાદાએ તો કુદરતી રૂલિંગ દેખાડે છે. દીકરો દીકરી આવવાનું દેખાડ્યું છે. ધરતી માતાનું બંધારણ દેખાડ્યું છે. સૂર્યચંદ્ર તારાનું બંધારણ દેખાડ્યું છે. હવા પાણી તેજ મિટ્ટી આકાશનું બંધારણ દેખાડ્યું છે. તો એ કુદરતી રૂલિંગ વ્યવહારનો દાદાએ જે પ્રકૃતિ છે, પ્રાણ પ્રકૃતિનો બંધારણ છે, નેચરલ રેવન્યુ જે છે કુદરતી, આપણને રાહ રસ્તો બતાવે છે. તો એ દિવ્ય વંદનીય છે, જગવંદનીય છે, મહાન વિભૂતિ મહાપુરુષ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી જીઆરઆઈ જોર્જિક ફ્લેક્સ ઇન્ડિયા. જે વિશ્વની અંદરમાં જોર્જિક એટલે રાજાનો રાજા, શહેનશાહનો શહેનશાહ, દેવાદી દેવ, દેવોનો બાપ, ભગવાનનો બાપ. કોણ? રાજા. જે કહેવામાં આવે છે ગુરુ બ્રહ્મા વિષ્ણુ સત્રી અકાલ, રામ કૃષ્ણ અલ્લાહ ખુદા પરમેશ્વર, એમનો બાપ આ શાંતામાઈજી બેઠા છે અહીંયા. અમને ચોખવટ કરી છે દાદાએ. અને 100 નો સિક્કો બતાવવામાં આવ્યો તે દિવસે. અને 100 ના સિક્કાની અંદરમાં અમને 3 વખત બતાવવામાં આવ્યું. દાદા કે છોકરાને બતાવ. શાંતામાઈજી જોડે બેઠા હતા દાદા જોડે. અને તે વખતે અમને બતાવ્યા હતા. અમે વેકેશનની અંદરમાં આવ્યા ઘરે, ત્યારે દાદાને દર વખતે વેકેશનમાં આવતા હતા ત્યારે દર વખતે દાદાને એક દિવસ માટે દાદાને ઘરે ઢાંકવી કે દાદાને વિવેક એના માટે આવતા. તો અમને બધાને બેસાડ્યા અને બેસાડીને પછી અમને કહ્યું કે સિક્કો 100 નો સિક્કો બતાવ્યો.
અને એની અંદરમાં બધું ઉલ્લેખ કર્યો કે આ સોનો સિક્કો જોઈ લો. એક વખત ફરી પાછો થોડીક વાર થઈને બીજી વાતો કરી, બીજી વાતો એટલે બંધારણની કુદરતી દાદાને જે પ્રમાણે, પછી પાછો બીજો વખત બતાવ્યો, પછી પાછા થોડીક વાર વાતો કરી, ફરી પાછો ત્રીજો વખત મણીલાલ છોકરાને બધું બતાવો કે મારા બાપુજીને મણીલાલ કે બધાને બતાવો. તો કે દાદા બતાવો, ના ફરી બતાવો. સોનો સિક્કો બતાવવામાં આવે ત્યારે અમને ખબર નહીં કે દાદા શું કહેતા હશે, શું કરવા માંગતા. હવે લાઈટ થઈ થોડી. શું કહેતા હતા કે મારું સમયગાળો, મારો આપ સબકો પ્રણામ કેમ લખે છે દાદા? ઘણા બી લખાણની અંદર આવું શબ્દ લખી દેશે. એ આપ સબકો પ્રણામ દાદાએ જે આપણો વિવેક કરી છે, કુદરતી વિવેક કરી છે, સમાજને વિવેક કરી છે, હું રજા લઉં છું એના માટે છે. આ લખનારને ખબર નથી હતી, ફક્ત લખી દેશે. દાદા લખે તો હું લખું. દાદા જ બધું લખે. દાદા જેવા આપણે નથી, પણ આપણે સમજી વિચાર લખવું પડે. દાદા દાદા છે, આપણે આપણે છે. તો કહેવાનો મતલબ તે દિવસે પછી લાઈટ થઈ, પછી કહ્યું મને કે વિશ્વ પુકાર વાંચવા માટે આપ્યો. મેં વાંચ્યો. જેવર્સ લાઇટ ઓવર ગાઈડ, કન્સલ્ટ લાઇટ ઓવર ફાધરહુડ, લાઇટ ઓવર ગાઈડ, જે ધાન્ય કાઢી છે, એથિક્સ એટલે જે કંઈ રત્નકર ધાતુધન સંપત્તિ, મોબલ ઇમોબલ પ્રોપર્ટી છે, એ ફર્સ્ટ ઓર્ડર ઓફ ધ કેન્દ્રીય એસી કોર કેસીસી 30/1970 રોજ ડિક્લેરેશન થયા. નીચે લખ્યું છે શીપ લોર્ડ બ્રહ્મા વિષ્ણુ મહેશ સત્રી અકાલ કૃષ્ણ, જે અલ્લાહ ખુદા મહેશ્વર પરમેશ્વર બધા જ છે, એ બધા દાદાએ પછી શાંતામાઈજી જોડે છે. એમના દાદાએ કહ્યું કે છાતી ઠોકીને એમનો બાપ છું, એમ દાદાએ કહ્યું અમને. શાંતામાઈજી એ બાજુ બેઠા હતા અને દાદા આ બાજુ બેઠા હતા. જે અત્યારે ત્યાં દાદાને તકતી મૂકવામાં આવી છે તે જ જગ્યા પર એમનો બાપ છું એમ દાદાએ કહ્યું. તો એ વ્યક્તિને ઓળખો, એને ખોટી મજાક મસ્તી ના સમજો. એ કોણ છે? દાદા આપણા માટે આવે છે, વિશ્વ જગતની અંદરમાં એના માટે તલપી રહ્યા છે. અમારા ત્યાં આવશે, અમારા વાડામાં આવશે, અમારા ધર્મમાં આવશે. દાદા આવી પોતે પોતાના સ્થળ પર પાછા પહોંચી ગયા. આપણી નજર સમક્ષ છે, આપણે ઓળખતા નથી. કણીને ઓળખો તો આપણે ઓળખશો, કણીને ઓળખ છે, પણ આપણે શરીર ચોખ્ખું રાખીશું તો આપણે ઓળખાણ થશે. દાદા હાજર હજુર છે, દાદા રૂપ અરૂપી છે, પણ એ અખંડ અવિનાશી છે. આ કુદરતી રૂઢિ વ્યવહારનો ઓનર છે. જે કુદરતી રૂઢિ વ્યવહાર દીકરો દીકરી આવે છે એનો ઓનર. એટલે દરેકનો હિસાબ દાદાએ આપ રાખ્યો છે. પોતાનો તો ખરો, પણ આ ધરતી પરના દરેક જીવોનો હિસાબ દાદાએ આપ્યો છે. ઘઉંનો, કંટીનો, ધાન્ય કણીનો, પશુ પંખી ઢોર ડાકરનો દરેકનો હિસાબ આપ્યો છે. એટલે કોઈ આ બધી ખાનદસ બાજુ ગયેલા તો એક વખત વિષય કાઢ્યો તો અમે તે વખતે 5મા 6માં ભણતા હશું. બહુ આગળની વાત, લગભગ એ 80 આગળની, 1980ની પહેલાની વાત. એટલે તે વખતે વિષય કાઢેલો તુફીઓ. તુફીઓ કોને કહેવાય ખાનદેશીમાં? કાળકુશી ભેચાને કે ને ભેચાડીઓ. તે દાદાએ વિષય કાઢેલો કદાચ જૂના માણસને ખબર હોય તો. આ એવો ટૂંક્યો છે. આ ઢેંચો, અમારે ચૌધરીમાં ઢેંચો કે કાળકોશી આપણે કહે. હા, એ ટૂંક્યો એવો છે ને તો મોટું મોટું ગીત હોય, ગમે તેવું પક્ષી હોય ને એને આ ગામની અંદરમાં આવે તો તે ટકી ટકીને ગામને પાદર સુધી મૂકી આવે. ગયા પડે દાદા વિષય કાઢેલું. એને ગમે તેવો હશે, ગમે તે હશે, મોટું પક્ષી કેવો હશે, પણ ઢેંચ્યો છે ને, ઢેંચ્યો એ હગાઈ નાખશે ને ગામને પાદરે મૂકીને આવશે. એમ કે આ એવો ઢેંચ્યો થયેલો છે એમ કે દાદા કહે. પણ કોઈને છોડે નહીં આ ઢેંચ્યો એમ કે દાદા. આ ચૂપ્યા કોઈને છોડે નહીં એમ. એટલે એને ઓળખી લો દાદાએ શું પુરવાર કર્યું છે. કહેવાનો મતલબની અંદરમાં શું છે કે આપણને આરતીના મુખપુષ્પ પર જે આપવામાં આવ્યું છે, આ વિશ્વ જગતની અંદરમાં વિશ્વ માન્ય કર્યું છે અને ઓથેન્ટિકેટ કર્યું છે. બધા જ દુનિયાના દરેક દેશોના સર્વોપરી બુદ્ધિશાળી જીવો એની અંદરમાં ઓથેન્ટિકેટ કર્યું છે. પછી આપણા જેવા કહે આ શું છે, આ શું છે, આ પ્રશ્નો કરવાનો નથી, આ હકીકત છે. અને હકીકત પોતે ચોખ્ખું શરીર ચોખ્ખું રાખો, અમલમાં મૂકો, એની મેળે ખુલાસાઓ થશે. કુદરતની પ્રાર્થના કરો, એની આરતી કરો. જે આંખો આપેલી છે, જેને સાક્ષાત છે, જેના થકી આપણું જીવન ચાલે છે, આની આરતી કરો. જેને આધાર આપે ધરતી માતાને આરતી કરો, જેના થકી ચાલે છે હવા, પાણી, પ્રકાશ, સૂર્યચંદ્ર, આકાશ, આ બંધાર તો એના આરતી કરો. માતા પિતા સ્વર્ગીય ભૂમિકા છે, એના આરતી કરો. પ્રથમ પગથિયું એ છે ધાન્ય કડીનો છે.
અને માતા પિતાએ ધાન્ય કરીને આધાર લીધો અને એના થકી આપણે સ્વર્ગીય માતા પિતાના આધાર પર જે મધરલેન્ડ માત્ર એવો તમને શબ્દ કહેવામાં આવે છે એ સ્વર્ગીય ભૂમિકા છે માતા અને પિતા. પ્રથમ પ્રણામ એને કરવાનો હોય છે ને માતા પિતાએ શાનો આધાર લીધો? કણીનો આધાર લીધો. તો એ પ્રમાણે હવે આ જે બહુ લાંબુ છે પણ જે આમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ હોમ એન્ડ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ આ સિક્કો મારે છે. હવે આ જે હોમ ડિપાર્ટમેન્ટ એટલે ગૃહ ખાતું, પોલીસ ખાતું અને ઇન્ડસ્ટ્રી એટલે ઔદ્યોગિક ખાતું, એની અંદરમાં 12 સપ્ટેમ્બર 1962 આજે લખવામાં આવ્યું છે. સ્પેશિયલ એડવાઇઝરી બોર્ડ 12 સપ્ટેમ્બર 1962 ના આ સહી સિક્કો શા માટે કરવામાં આવ્યો? દાદાને ધરપકડ કરવામાં આવી હતી. શા માટે? કે દર અમાસ પૂનમે બધા એકત્રિત થાય છે ને કુંવર કેસરીસિંહ જે છે આપણા આ દેશનો માલિક છે, આપણે કોઈ પણ પ્રકારના ટેક્સ વેરો ભરવાનો હોતો નથી. એ પ્રમાણે એના દાદાને ધરપકડ થઈ અને ધરપકડ થઈ પછી